હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમનો સૌથી પહેલો મુદ્દો સળગતો સવાલ પ્લેન ક્રેશનું શું છે કારણ? પ્લેન ક્રેશનું આખરે કારણ શું છે? બસ આ જ સવાલ અત્યારે થઈ રહ્યો છે. વિશ્વભરમાં તે ચર્ચાનો વિષય બન્યો છે કે શું કારણ રહ્યા અને તેના કારણે આ પ્લેન તૂટ્યું અને પડ્યું અને આ ક્રેશ થયું. ત્યારે પ્લેન દુર્ઘટના મામલે અત્યારના જે મોટા સમાચાર આવી રહ્યા છે તેની પર એક નજર કરી લઈએ. સૌથી મોટી અપડેટ એ છે કે હવે જે પાયલટનો છેલ્લો સંદેશ શું હતો તેના પર સૌ કોઈ નજર તો મંડરાયેલી છે અને એ છેલ્લો મેસેજ શું હતો તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. જુઓ, પાયલટની એટીસી સાથે છેલ્લી વાત થઈ અને આ છેલ્લી વાત જે થઈ હતી તેના એ શબ્દ શું હતા તે પણ અમે આપને બતાવીશું. પાયલટ સુમિત સભરવાલ અને જે મુખ્ય પાયલટ હતા તેમનો આ અંતિમ સંદેશ, પાયલટ સુમિતના જે અંતિમ શબ્દો હતા તે પણ અમે આપને આના પછીના પ્લેટમાં બતાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, મેડે મેડે મેડે, થ્રસ્ટ નથી મળતું. 3 વખત મેડેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, થ્રસ્ટ મળતું નથી. આ ઉપરાંત તેમણે શું કહ્યું તો જુઓ, પાવર ઓછો થઈ રહ્યો છે. આ એમના શબ્દો, પાવર ઓછો થઈ રહ્યો છે. સુમિત સભરવાલ જે મુખ્ય પાયલટ હતા AI-171ના, અને પ્લેન નથી ઉઠી રહ્યું, નહીં બચીએ, આ પ્રકારના પણ તેમણે શબ્દ પ્રયોગ કર્યા. છેલ્લે એટીસી સાથે જ્યારે તે ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા, પ્લેન નથી ઉઠી રહ્યું, નહીં બચીએ, આ જ તેમના શબ્દો હતા. સુમિત સભરવાલ કે જે આ મુખ્ય આ એર ફ્લાઇટના પાયલટ અને તેમની એટીસી સાથે જે છેલ્લો સંવાદ થયો તે આ પ્રકારનો હતો. મેડ ડેનો 3 વખત ઉલ્લેખ